જય જવાન, જય કિસાન, જય મુરલીધર। હવે મિત્રો આગળ આપણે જે અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી ક્યાંક ને ક્યાંક જોવા મળશે તેની માહિતી તો આપણે આપેલી છે, પણ આજે ખાસ મિત્રો આપણે આવનારા દિવસોની અંદર વરસાદ અને ક્યાંક ને ક્યાંક આપણે હજી પણ અલગ અલગ વિસ્તારોથી ખેડૂત ભાઈઓના ફોન અને પર્સનલી મેસેજ આવતા હોય કે એમને ક્યાંક ને ક્યાંક એવો પણ ડર લાગે છે કે આ જે 2026નું ચોમાસું છે તે નબળું થાય તેવી શક્યતા એ લોકોને ક્યાંક ને ક્યાંક એવા આપણે સોશિયલ મીડિયાની અંદર એમને પોસ્ટ મળતી હશે અને ક્યાંક માહિતી મળતી હશે તો તેમને પણ ક્યાંક ને ક્યાંક ડર લાગતો હોય, તો એના વિશે આજ થોડીક આપણે જાણકારી આપશું। પણ સાથે મિત્રો જે આપણે આજે 30 તારીખ છે, 30 તારીખથી શરૂઆત રાજસ્થાનના વિસ્તારોથી ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટી જે આ WD આવે છે એના અનુસાર ત્યાં તીવ્ર પવન સાથે ક્યાંક ને ક્યાંક વરસાદ આજના 30 તારીખના દિવસે પણ જોવા મળ્યો છે અને આપણે 30 તારીખ રાતેથી 31 તારીખથી એ વરસાદને ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વધારો થશે। જે ઉત્તર ગુજરાતના વિસ્તારો તેમાં છૂટોછવાયો વરસાદ હશે, પણ મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છના અમુક વિસ્તાર અને સૌરાષ્ટ્રના ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો તેમાં સીમિત વિસ્તાર પૂરતું ક્યાંક ને ક્યાંક સામાન્ય ઝાપટા અને ક્યાંક ક્યાંક સામાન્ય વરસાદ થાય તેવી શક્યતા છે। પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના રાજકોટના અમુક સેન્ટરોની અંદર થંડરસ્ટોર્મ સાથે ગાજવીજ સાથે વરસાદ થાય તેવી શક્યતા છે। અને સૌરાષ્ટ્રના બીજા દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરીએ મિત્રો તો ભાવનગર, બોટાદ અને અમરેલી અને સોમનાથ જિલ્લાના અમુક પંથકો, ગામ પંથકો અને આપણે સુરેન્દ્રનગર સાઈડ તેમાં પણ ક્યાંક ને ક્યાંક થંડરસ્ટોર્મ થાય અને પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતા છે મિત્રો। આ છે એ આપણે 31 મેથી 3 જુલાઈ સુધીની માહિતી છે। પછી આપણે અગાઉથી જે માહિતી આપેલી હતી કે 31 મેથી 6 જૂન સુધીમાં ક્યાંક ને ક્યાંક તમામ ઓલ ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 30 થી 40% વિસ્તારની અંદર પહેલી વાવણીનો વરસાદ થાય તેવી શક્યતા આપણે અગાઉથી આપણા ચેનલની અંદર માહિતી આપેલી હતી, પણ આજે પણ એ માહિતી ક્યાંક ને ક્યાંક આપણી 100% સાબિત થાય તેવી શક્યતા છે મિત્રો। પણ આગળ આપણે એવું પણ કીધું હતું કે જૂન મહિનાની 8 તારીખ પછી ક્યાંક ને ક્યાંક અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ થાય અને કદાચ સાયક્લોન પર બને એ પણ આપણે માહિતી આપેલી હતી આપણા ખેડૂત ચેનલની અંદર 6 મહિના અગાઉ। પણ મિત્રો એમાં આપણે અત્યારે થોડો ઘણો ફેરફાર થાય, જે આપણે 8 જૂન કહેતા હતા કદાચ 10 જૂન બને, પણ સિસ્ટમ તો બનવાની જ છે અરબી સમુદ્રની અંદર અને તે સિસ્ટમની અસર ક્યાંક ને ક્યાંક 10 જૂનથી 18 જૂનની અંદર સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો કે લગભગ વિસ્તારો કહી તો વાવણીનો વરસાદ થાય તેવી શક્યતા છે। તો એ બીજો વાવણીનો વરસાદનો રાઉન્ડ હશે। પછી 18 થી 22 જૂનની અંદર આપણે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો, કોઈ વિસ્તારો બાકી નહીં રહે અને કચ્છના દરિયાકાંઠા વિસ્તાર અને કચ્છના અન્ય વિસ્તાર તેમાં છૂટોછવાયો વરસાદ જોવા મળશે। ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક વાવણી થઈ જાય તેવી શક્યતા છે। એટલે 22 જૂન સુધીમાં લગભગ ઓલ ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાવણીના સારા વરસાદ થાય તેવી શક્યતા છે। પણ મુખ્ય દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, આખો સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તાર અને મધ્ય ગુજરાત તેમાં સારા વરસાદની શક્યતા છે। બાકી કચ્છના અમુક વિસ્તાર અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો રહી જાય તેને જુલાઈની અંદર વાવણી, સંપૂર્ણ વાવણી થાય તેવી શક્યતા છે મિત્રો। અગાઉથી આપણે માહિતી આપેલી હતી, પણ આજે આપણે ખાસ માહિતી આપવાની છે મિત્રો કે 2026ના ચોમાસા વિશે। તો IMD અને ક્યાંક ને ક્યાંક આપણે સરકાર તરફથી જે હવામાન તરફથી જે માહિતી આપતા હોય એમના અનુસાર ચોમાસું ક્યાંક ને ક્યાંક પહેલાં એવું કીધું હતું કે આપણે 95 થી 98% અને 92 થી 95%, હવે ટૂંકમાં એમ કે 90% ચોમાસું 10 થી 12% ચોમાસું નબળું રહીએ તેવી માહિતી આપણે મળતી હશે મિત્રો। પણ જે સરકારી સંસ્થા છે અને સરકારી હવામાન વિભાગવાળા છે તેમને આપણે કોઈ એની જ માન્યતા કરવી પડે। પણ મારો અનુભવ છે મિત્રો ત્યાં સુધી 2026નું ચોમાસું ઓલ ગુજરાત સૌરાષ્ટ્રમાં નબળું નથી રહેવાનું, સારું જ વરસ થવાનું, વરસાદથી આપણે નબળું નથી રહેવાનું। હા, હાનિની વાત કરીએ મિત્રો તો જે આપણે કહીએ ને કે 10 આની 12 આની એ હાનિની વાત કરીએ મિત્રો તો એ ઉત્પાદન ઉપર, મારા અનુભવ પ્રમાણે ઉત્પાદનની વાત છે કે એટલાની વર્ષ થાય તો ઉત્પાદનની એની ઉપર નક્કી થતું હોય વરસાદને અને એની યારે કોઈ લેવા દેવા। ઘણીવાર ઓછા વરસાદે પણ સારું વરસ પાકતું હોય એટલે આપણે 16 આની વરસ કહેતા હોય, ઘણીવાર વધારે વરસાદ થાય તો 8 આની લેખાતું હોય ઉત્પાદનની દ્રષ્ટિએ। એટલે ક્યાંક ને ક્યાંક એ આનીવાળી વાત છે મિત્રો, એ ઉત્પાદન ઉપર હોય। પણ વરસાદની વાત કરીએ મિત્રો તો વરસાદ છે એ સારો જ થવાનું છે 2026ની અંદર અને ક્યાંક ને ક્યાંક આપણે પિત્તના પાણી પણ થઈ જાય, અમુક વિસ્તારોમાં ઉનાળુ પિત્તના પાણી પણ થઈ જશે। વરસ લાંબુ છે। હા, આપણે અગાઉથી કીધું અદરક મહિનો છે, 2 જેઠ મહિના છે એટલે વચ્ચે વાયરા પડતા હોય
વહેલી વાવણી થતી હોય એટલે, પણ સરેરાશ આપણે જુલાઈ મહિનાની 9 તારીખથી સારા સંકેત મળશે અને ત્યાંથી ચોમાસાની જમાવટ થશે. પણ જે અત્યારે મિત્રો આપણે જે આ પેલો જેઠ મહિનો હાલે છે અને જૂન મહિનો છે, તો તેમાં જે વાવણી થાય તે વિસ્તારોને ખાસ મિત્રો કાળજીપૂર્વક રહેવાનું કે પૂરેપૂરો વરસાદ હોય અને ક્યાંક ને ક્યાંક 15, 20 દિવસ, 25 દિવસ કે 30 દિવસ જેને મોલની પાણીની જરૂરિયાત ના પડતી હોય એવા વિસ્તારોને વાવેતર કરવું જોઈએ. જો અનફિટ વરસાદ હોય તો વાવેતર ટાળવું જોઈએ. હજી બીજો રાઉન્ડ જૂનમાં આવશે, તે સારો વરસાદ આવશે, તેમાં પછી આપણે વાવણી કરવી જોઈએ. એટલે જે સમજી વિચારી અને ખેતી કરશે અને જૂન મહિનો અને જુલાઈ, મારા અંદાજ પ્રમાણે જુલાઈની 8 તારીખ સુધી થોડુંક અનબેલેન્સ અને અનફિટ રહી શકે અમુક વિસ્તાર પૂરતું. ઓલ ગુજરાત, સૌરાષ્ટ્રની અમુક વિસ્તારો તેમાં અનબેલેન્સ વરસાદનું રહી શકે, જેથી કરતાં આપણે ઉતાવળથી ક્યાંક ને ક્યાંક આપણું ઉત્પાદન છે એમાં ઉગાવ ઓછો આવે તો આપણે ઉત્પાદન હારવાનો પણ ખતરો રહીએ. એટલે આ જે ચોમાસું નબળું જ્યાં આપણે સોશિયલ મીડિયામાં થાય છે એ આ રીતે ક્યાંક ને ક્યાંક આપણે ડર લાગશે, પણ આવું ડરવાનું નથી. 9 જુલાઈ સુધી ક્યાંક ને ક્યાંક થોડું ઘણું અનફિટ રહીએ, અનબેલેન્સ રહીએ વરસાદ અને હવામાન, અને ક્યાંક ને ક્યાંક આપણે વાવેતર કરવું એ કાળજીપૂર્વક વાવેતર કરશો તો કોઈ જાતનું ક્યાંય 2026ના વર્ષમાં બીવાનું નથી. જુલાઈની 9 તારીખથી સારા વરસાદની શરૂઆત થશે અને તે પછી આપણે દિવસો જેમ જુલાઈ એન્ડ આવશે, 20 મારા અંદાજ પ્રમાણે જુલાઈની 17થી 20 તારીખમાં ઘણા વિસ્તારોમાં 40, 50, 60% પાણીની વ્યવસ્થા થઈ જશે. અને ઓગસ્ટ મહિનો છે તેમાં પણ પુષ્કળ પાણી થશે, પાણીની વ્યવસ્થા થઈ જશે. સપ્ટેમ્બરમાં પણ એક રાઉન્ડ સારો છે, તેમાં પાણી થઈ જશે. અને ઓક્ટોબરના એન્ડમાં પણ એક જોરદાર રાઉન્ડ છે, તે નુકસાનકારક છે પણ છતાંય પણ પાણીની વ્યવસ્થા એ પણ કરી દેશે. પણ ઓગસ્ટ મહિનામાં ક્યાંક ને ક્યાંક પણ અવાર 2026ના વર્ષમાં એવું બનશે કે ખંડવૃષ્ટિઓ થશે, ક્યાંક ને ક્યાંક થોડો ઘણા વાયરા પડશે, પાણી પાવા પડશે, આવું બની શકે. પણ સરેરાશ આપણે પાણી સારા થઈ જશે અને ડેમ અને તરાવડા અને કૂવા, બોર બધા છલકાઈ જશે. એટલે 2026નું મારા અનુભવ પ્રમાણે કોઈ જાતનું ટેન્શન નથી. આવનારા દિવસોની અંદર રોહિણી નક્ષત્ર પૂરી થાય અને જેઠી બીજનું ઘણું બધું જોવાનું હોય, એમાં કંઈ પણ ફેરફાર લાગશે તો તમારી સાથે આપણે વિડીયો બનાવી અને સારી માહિતી શેર કરશું. આ વિડીયોને પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર.